વિદ્યાર્થી મિત્રો, આપણને ધોરણ 10 ઇંગ્લિશમાં ક્વેશ્ચન નંબર 32, 33, 34 એ જોડકા સ્વરૂપે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, આવી રીતે આપણે જોડકા સ્વરૂપે આપેલા પ્રશ્નને તેની સામે આવતો સાચું ફંક્શનથી આપણે જવાબ લખવાનો હોય છે, જોડવાનું હોય છે. તો આપણે આની પ્રેક્ટિસ કરીશું. એક્સરસાઇઝ જોઈએ. 32. કોંગ્રેચ્યુલેશન ઓન યોર ગ્રેટ સક્સેસ ડિયર. તો મિત્રો સામે આપ્યું છે એક્સપ્રેસિંગ કન્ડિશન, exchanging niceties, making request. તો અહીં કોંગ્રેચ્યુલેશન ઓન યોર ગ્રેટ સક્સેસ એ એક્સચેન્જિંગ નાઇસિટીસ છે. 32નો જવાબ છે બી. પ્લીઝ હેલ્પ મી ટુ કમ આઉટ. પ્લીઝ શબ્દ વપરાય એટલે વિનંતી દર્શાવે છે, માટે એનો જવાબ છે સી, મેકિંગ રિક્વેસ્ટ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. જો તમે મહેનત કરશો તો પાસ થશો. તો મિત્રો આપણે આગળ જે ફંક્શન, લેંગ્વેજ ફંક્શનના પ્રશ્નનો અભ્યાસ કર્યો ત્યાં આ બધી વાત સમજાવી હતી કે જે વાક્યમાં ઇફ અને અનલેસ આવે, ઇફ અને અનલેસ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ હોય, અને બીજું વાક્ય એ ભવિષ્યકાળનું હોય છે. તો ઇફ અને અનલેસ કન્ડિશન દર્શાવે છે, એટલે 34માનો જવાબ એક્સપ્રેસિંગ કન્ડિશન. ફરીથી 32માં કોંગ્રેચ્યુલેશન ઓન યોર ગ્રેટ સક્સેસ, એક્સચેન્જિંગ નાઇસિટીસ, પ્લીઝ હેલ્પ મી ટુ કમ આઉટ, મેકિંગ રિક્વેસ્ટ, અને 34 ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ, એક્સપ્રેસિંગ કન્ડિશન છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની વોઝ હેલ્ડ એટ મોડલ સ્કૂલ. અહીં આપેલું વાક્ય એ જોઈએ તો આપણને એને ખ્યાલ આવે, પેસિવ વોઇસનું છે. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, ઇનામ વિતરણ સમારંભ એ મોડલ સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. તો સામે આપણને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, આલ્ટરનેટિવ ચોઇસ આપ્યું છે. તો સામે આપણે 3 વાક્ય વાંચીએ અને જોઈએ તરત જ ખ્યાલ આવી જાય છે કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની વોઝ હેલ્ડ એટ મોડલ સ્કૂલ. તો આમાં સ્થળનું વર્ણન છે સ્કૂલ, એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જવાબ છે. 32નો જવાબ છે બી, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. 33 ડુ યુ લાઇક આઈધર ટી ઓર કોફી. આઈધર ઓર અને નાઈધર નોર આવે તો આઈધર ઓર અને નાઈધર નોર એ આલ્ટરનેટિવ ચોઇસ છે. વાક્યમાં આઈધર ઓર કે નાઈધર નોર આવે એટલે મિત્રો આપણે ફંક્શન સમજવાનું આલ્ટરનેટિવ ચોઇસ છે. 33નો જવાબ છે સી. બંટી એન્ડ બબલી મેટ એટ 7 PM. તો અહીં આપણને 7 PM સમય આપ્યો, જેનો એટલે એનો જવાબ એ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ત્યાર પછીનું જોઈએ. ધ લાયન્સ જનરલ હોસ્પિટલ ઇઝ નિયર રાજમહેલ રોડ.
ત્યાર પછી 33મા વાક્યમાં પહેલાં આપણે 3 વાક્યને શાંતિથી વાંચી અને સમજીશું. હી વોઝ ઓલ્ડ બટ વેરી એન્થુઝિયાસ્ટિક. તે વૃદ્ધ છે પણ ખૂબ ઉત્સાહી હતા. તે વૃદ્ધ પણ ઉત્સાહી હતા. અહીં વાક્યમાં બટ છે. પહેલા વાક્યમાં નિયર શબ્દ વપરાયેલો છે 32માં. 33માં બટ છે. 34માં વિચ સ્ટ્રીમ્સ આર યુ ગોઈંગ ટુ ટેક આફ્ટર એસએસસી, કે એસએસસી પછી તમે કયો પ્રવાહ પસંદ કરવાના છો. મિત્રો સામે જવાબ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, મેકિંગ ઇન્ક્વાયરી અને ડિસ્ક્રાઇબિંગ લોકેશન. ધ લાયન જનરલ હોસ્પિટલ ઇઝ નિયર રાજમહેલ રોડ. અહીં આ વાક્યમાં લોકેશન બતાવ્યું છે એટલે ડિસ્ક્રાઇબિંગ લોકેશન આવે, નિયર રાજમહેલ રોડ. હી વોઝ ઓલ્ડ બટ વેરી એન્થુઝિયાસ્ટિક. તે વૃદ્ધ પણ ઉત્સાહી હતા. આમ મિત્રો આપણે સામાન્ય જોઈએ કે ધો, ઓલ્ધો, બટવાળું વાક્ય એ કોન્ટ્રાસ્ટ હોય છે, પણ અહીં આપણને જવાબમાં કોન્ટ્રાસ્ટ આપ્યું નથી. એટલે અહીં કોઈ વ્યક્તિ વિશેની માહિતી, વ્યક્તિનું વર્ણન કર્યું છે કે તે વૃદ્ધ પણ ઉત્સાહી હતા. એટલે 33માં જવાબ ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે. અને 34 વિચ સ્ટ્રીમ એમાં છે મેકિંગ ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે પૂછવું, પૂછપરછ કરવી. ત્યાર પછીનો આપણે જોઈશું એક્ઝામ્પલ. નો થેન્ક્સ, આઈ ડોન્ટ વોન્ટ મોર મની. તો નો થેન્ક્સ આપ્યું છે, મારે વધુ પૈસા જોઈતા નથી. તો જવાબ છે સામે બી એક્સચેન્જિંગ નાઇસિટીઝ. આઈ હેડ માય બ્રેકફાસ્ટ એટ હોટલ તુલસી. તો અહીં આ વાક્યમાં સ્થળ એટ હોટલ તુલસી એ સ્થળ બતાવ્યું છે એટલે જવાબ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. 32 જવાબ છે બી એક્સચેન્જિંગ નાઇસિટીઝ. 33નો જવાબ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. એન્ડ યુ ડોન્ટ હેવ ટુ પે ફાઇન ઇફ યુ કન્ફેસ યોર ફોલ્ટ એન્ડ આસ્ક ધ નેમ ઓફ કલ્પ્રિટ. અહીં ઇફ શબ્દ છે જે કન્ડિશન દર્શાવે છે. એટલે 34 અહીં ઇફ શબ્દ કન્ડિશન દર્શાવે છે એટલે એનો જવાબ એ સી છે, એક્સપ્રેસિંગ કન્ડિશન. 32 નો થેન્ક્સ, આઈ ડોન્ટ વોન્ટ મોર મની. આન્સર એક્સચેન્જિંગ નાઇસિટીઝ. 33નો જવાબ એટ હોટલ તુલસી આપ્યું છે એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. અને 34માં ઇફ આપ્યું છે એટલે ઇફ એક્સપ્રેસિંગ કન્ડિશન. મિત્રો હું ગુજરાતી કરું છું 34નું. ઇફ યુ કન્ફેસ એટલે કબૂલો, ફોલ્ટ એટલે ગુનો. જો તમે તમારો ગુનો કબૂલશો અને ગુનેગારનું નામ આપશો તો તમારે દંડ ભરવો પડશે નહીં. એટલે એમાં શરત છે, એક્સપ્રેસિંગ કન્ડિશન. નેક્સ્ટ, a lawyer is a person who helps to bring justice to the people. કે લોયર ઇઝ અ પર્સન, વકીલ એક એવા વ્યક્તિ છે કે જે લોકોને ન્યાય
અપાવવામાં મદદ કરે છે. તો એ વાક્યમાં મિત્રો વાક્યની વચ્ચે હું આપેલો છે. હુંની આગળ વ્યક્તિ, પાછળ ક્રિયાપદ છે. એટલે જે વાક્યમાં હું, હુમ અને હુજ શબ્દનો ઉપયોગ થયો હોય, જે મનુષ્ય માટે વપરાય છે, તો હુંની આગળ મનુષ્ય અને પછી ક્રિયાપદ આપ્યું છે, તો એ વાક્યમાં ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. એટલે 32નો જવાબ છે સી, ડિસ્ક્રાઇબિંગ પર્સન. અવર ટીચર શોડ અસ સમથિંગ વિચ વોઝ કમ્પ્લીટલી યુનિક. અમારા શિક્ષકે અમને કંઈક એવું વસ્તુ બતાવી કે જે સંપૂર્ણ અજોડ હતી. યુનિક એટલે અજોડ. તો અહીં વાક્યમાં મિત્રો વિચની આગળ સમથિંગ આપી છે. એ શબ્દ છે વિચ. હવે વિચ છે આગળ સમથિંગ એટલે કંઈક વસ્તુ માટે વપરાય, એટલે એ વાક્યમાં એ થિંગ આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે વસ્તુનું વર્ણન છે. 34 વોટ આર યુ ડુઈંગ હિયર. WH ક્વેશ્ચન છે, તું અહીં શું કરી રહ્યો છે. તો એ વાક્યમાં આન્સર બી છે મેકિંગ ઇન્ક્વાયરી, કંઈ પૂછપરછ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો 32 સાપુતારા ઇઝ કવર્ડ વિથ નેચરલ ગ્રીનરી. કે સાપુતારા એ કુદરતી ગ્રીનરી, હરિયાળીથી છવાયેલું છે, ઘેરાયેલું છે. તો અહીં આપણને વાક્યમાં સાપુતારા ઇઝ કવર્ડ વિથ નેચરલ ગ્રીનરી. નેચર એટલે કુદરત, નેચરલ એટલે કુદરતી, નેચરનું વિશેષણ છે. ગ્રીનરી એટલે હરિયાળું. ત્યાર પછી 33 સેન્ટેન્સને વાંચીશું. મિસ્ટર પટેલ હેઝ બીન ટીચિંગ ફોર 25 યર્સ. તો મિત્રો અહીં જુઓ, મિસ્ટર પટેલ હેઝ બીન ટીચિંગ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે. વાક્યમાં આપેલો શબ્દ ફોર છે અને ફોર પછી સમયગાળો આપ્યો છે 25 યર્સ. તે આપણને સમય દર્શાવે છે. ડોન્ટ ચીટ ધોઝ હુ આર બ્લાઇન્ડ. કે તેઓને ચીડવશો નહીં, ખીજવશો નહીં કે જે અંધ છે. હવે આપણે જોઈએ જવાબ 32 સાપુતારા ઇઝ કવર્ડ વિથ નેચરલ ગ્રીનરી. તો આ વાક્યમાં અહીં સ્થળનું વર્ણન છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. એટલે 32માં જવાબ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. મિસ્ટર પટેલ હેઝ બીન, અહીં ફોર આપ્યું છે 25 યર્સ, એટલે શોવિંગ પોઈન્ટ ઓફ ટાઈમ છે. અહીં મિત્રો ફોરવાળું વાક્ય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ચાલુ વર્તમાનકાળનું છે. એટલે સિન્સ અને ફોરમાં આપણને પીરિયડ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ વાળું પણ પૂછી શકે, તો આને પીરિયડ ઓફ ટાઈમ પણ કહેવાય. પણ અહીં આપણને સામે જવાબમાં શોવિંગ પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યું છે, એટલે પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. ડોન્ટ ચીટ ધોઝ હુ આર બ્લાઇન્ડ. અહીં વાક્યની વચ્ચે આપણને હુ આપ્યું છે. ધો જે મનુષ્ય માટે વપરાયું, અહીં ડોન્ટ ચીટ ધોઝ તેમને ખીજવશો નહીં કે જે અંધ છે. તો આ વાક્યમાં એક્સપ્રેસિંગ એડવાઇઝ સલાહ છે.
ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈશું. અનલેસ યુ રીડ યુ વિલ નોટ પાસ. મિત્રો આગળ જોયું ઇફ વાળું વાક્ય કન્ડિશન, તો અનલેસ વાળું વાક્ય પણ કન્ડિશન સૂચવે છે. તો જવાબ થશે એક્સપ્રેસિંગ કન્ડિશન. ઇટ ઇઝ ધ ટાઈમ ટુ વોચ ધ મહાભારત. તો આ વાક્યમાં સમય દર્શાવ્યો છે એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. અને એક્સક્યુઝ મી મે આઈ હેલ્પ યુ, તો 34 એ છે એક્સચેન્જિંગ નાઇસિટીઝ. ઓકે ફ્રેન્ડ, આપણે આજે આટલે સુધી જોઈશું. બીજા એક્ઝામ્પલ આપણે બીજા વિડીયોમાં જોઈશું.